અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી એલસીબીને દમણથી સુરત જઈ રહેલા દારૂના જથ્થાને બાતમી મળતા સ્ટાફ સાથે વોચ ગોઠવતા કારેલ પાસેથી આઈસર ટેમ્પોમાં સુરત જતા વાહનની ચેકિંગ કરતા તેમાંથી ભારતીય વિદેશી બનાવટની 4800 દારૂની બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત £6 લાખ આંકવામાં આવી છે। નવસારી એલસીબીના હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુબા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા ગિરિરાજ હોટલની સામે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી આરોપી અશ્વિની સિંહ માનસી ચૌહાણ ઉત્તર પ્રદેશનાઓ આઈસર ટેમ્પો નંબર GG19Y5461માં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકાની નાની મોટી બાટલીઓ તથા ટીન બિયર મળી કુલ નંગ 4800 જેની કિંમત ₹5,61,000નો પ્રોહિન મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કર્યો છે। પોલીસે અશ્વિની માનસી ચૌહાણની ધરપકડ કરીને મુદ્દામાલ ભરાવનાર મનોજ દુર્ગાપ્રસાદ યાદવ તથા દારૂનો જથ્થો મંગાવનાર પરમેશ્વર રામજી પાંડે ઉર્ફે સાધુ પાંડેને વોન્ટેડ જાહેર કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।